અને હવે વાત કરીશું બજેટ પર, કારણ કે આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગુજરાત બજેટ વર્ષ 2026 અને 27નું નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા સતત 5મી વખત આ બજેટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે અને ખાસ કરીને એવી ઘણી બધી વાતો છે જેને ધ્યાનમાં રાખવામાં આવી છે. જે સંભાવનાઓ હતી કે 4 લાખને પાર કરશે આ બજેટ, જો કે 4 લાખને આ બજેટ આંબી ચૂક્યું છે. કુલ બજેટની જો વાત કરીએ તો 4,08,053 કરોડનું આ બજેટ છે જે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. હવે જે રીતે આ બજેટની વાત કરીશું, દરેક સેક્ટરને આવરવાની પ્રયાસ કરીશું, કારણ કે તમામ એવી વાતો, મધ્યમ વર્ગને શું મળશે, મહિલાઓને શું મળશે, ખેડૂતોને શું મળશે, નાગરિકોને શું મળશે, શિક્ષણ ક્ષેત્રે કયા પ્રકારની વાત, કયા પ્રકારની જોગવાઈ છે તે કરવામાં આવી છે. એટલે કે બજેટ છે તે ઓલ ઓવર જે રીતે દર્શાવવામાં આવ્યું છે, ખાસ કરીને વાત કરીએ તો એવી ઘણી બધી મોટી જાહેરાતો છે જે આ બજેટમાં કરવામાં આવી છે અને અત્યાર સુધીનું કહેવાય ને કે સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ પણ આ માનવામાં આવી રહ્યું છે, કારણ કે 4,08,053 કરોડનું આ બજેટ છે જે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. અને આ જ વિશે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ચિંતન પટેલ, જેઓ સીએ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. ચિંતનજી, સ્વાગત છે આપનું. સાથે છે નિલેશ સોલંકી, જેઓ પ્રવક્તા ભાજપમાંથી છે. નિલેશભાઈ, આપનું પણ સ્વાગત છે. અન્ય ગેસ્ટ જોડાયા છે પાર્થ પટેલ, જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે. પાર્થભાઈ, આપનું પણ સ્વાગત છે ટોક શોમાં. થેન્ક યુ. જે રીતે આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેનો આંકડો મેં અગાઉ કહ્યો, 4,08,053 કરોડનું આ ફૂલ એન્ડ ફાઇનલ બજેટ છે. હવે બજેટની વાત કરીશું કે ઘણી બધી વાતો છે જેની ઉપર ફોકસ રાખવામાં આવ્યું છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત કહીએ તો ગુજરાતના બજેટનું મુખ્ય ફોકસ જ્ઞાન, એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ મોડેલને કેન્દ્રમાં રાખીને કરવામાં આવ્યું છે. તો નિલેશભાઈ, આપને પૂછવા માંગુ છું, આ બજેટની જે એક્સપેક્ટેશન્સ હતી, તો શું મધ્યમ વર્ગની જે એક્સપેક્ટેશન હતી તેને આવરી લેવામાં આવી છે આ બજેટની અંદર? જી માલવી, ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રોની ખૂબ જ નમસ્કાર. અને ખૂબ જ સુખાકારીનું બજેટ જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત 5મી વાર બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે. અને 2024-25 નું બજેટ આપણે જોઈએ તો 3,70,250 કરોડ હતું, કે જેને 4,08,052 ની આસપાસ બજેટ 53 કરોડનું બજેટ આવ્યું છે. તો આ બજેટ જ દર્શાવે છે કે ગુજરાતનો વ્યાપ વધી રહ્યો છે, ગુજરાતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, ગુજરાતની જે જરૂરિયાત હોય કે સામાન્ય વ્યક્તિ, સામાન્ય નાગરિકને એ કેન્દ્રમાં રાખીને જે એને જીવન જરૂરિયાત વસ્તુ હોવી જોઈએ, કે આપણે ગુજરાત સૌથી મોખરે હોય છે કે માથાદીઠ આવકની જે આપણે વાત કરી તો એમાં 60% જે વધારો થયો છે. એટલે કે ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે દિવસે વીજળી આપતું થઈ ગયું. ગુજરાત એવું પહેલું રાજ્ય છે કે માથાદીઠ આવક વધી હોય. ગુજરાત એવું પહેલું રાજ્ય છે કે બેરોજગારીનો દર સૌથી ઓછો હોય. ગુજરાત એવું પહેલું રાજ્ય છે કે જેમાં ઉદ્યોગો છે, વ્યવહારો છે, એમાં નોકરિયાત છે, બેરોજગારી દર એકદમ નીચો છે, એજ્યુકેશન મોખરે છે. તો આ બધા આયામો આપણે જોયું હતું કે જાન્યુઆરી થી ડિસેમ્બર સુધી જે ગયા વર્ષે ખૂબ જ સતત વરસાદ પડ્યો, ખૂબ જ માવઠાનો જે પ્રોબ્લેમ થયો, અને એના લીધે જે ખેડૂતોને જે તકલીફ પડી, પણ આ સરકાર ખેડૂતોને વહારે આવી અને 10,000 કરોડનું જે સહાય પેકેજ રજૂ કર્યું અને 15,000 કરોડની જે ટેકાના ભાવે મગફળી, એટલે 25,000 થી 26,000 કરોડનું માતબર જે રકમ કે ખેડૂતના સાથે ઉભા રહ્યા અને ખેડૂતને એ મદદ કરવામાં સહાય હોય. એ જ રીતે લખપતિ દીદીમાં 2 કરોડથી વધારે લખપતિ દીદીનો પણ એ આગામી આયામ છે. અને આવનારા દિવસોમાં પણ અમે આ અમારી જે કાર્યશૈલી છે કે સામાન્ય વ્યક્તિને જેટલી બને એટલી મદદ થઈ શકે, જેટલી બને એટલી નાના બાળકોથી માંડીને વૃદ્ધ વય વંદના સુધી અમે પહોંચીએ, છેવાડાના ઘર સુધી આ બજેટ પહોંચે એવી સરકારની જોગવાઈ રહે છે. અને આ બજેટ જ દર્શાવે છે કે 4,08,053 કરોડ, કે આ બજેટ જ બતાવી છે કે સૌથી વધારેનું ઐતિહાસિક બજેટ છે. આ બજેટથી કોમનવેલ્થ ગેમ્સ હોય કે જે મેડિકલો સ્થાપવાનું હોય, કોલેજો કે નવી સ્કૂલો બનાવવાની હોય, કે આંગણવાડીથી કેજી થી પીજી સુધી જે આવરી લેવામાં આવે
કે સ્કોલરશીપ આવી જાય, શિષ્યવૃત્તિ આવી જાય, વિધવા બહેનો આવી જાય, આપણા દિવ્યાંગ ભાઈઓ આવી જાય, આ બધાને સમન્વય આકર્ષવાનું એક આ બજેટ છે. આ બજેટ સમતોલ રીતે બધી જગ્યાએ જે આનું એક ફોર્મેટ કે આને ડિસ્ટ્રીબ્યુશન થઈ શકે એ આ સરકારની પહેલ રહે છે. ને આ સરકાર ડબલ એન્જિન ઉપર ચાલે છે. એટલે આપણે જોયું છે કે 30 વર્ષથી માન્ય આપણા જે ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાઈ છે અને લોકોનો આશીર્વાદ મળ્યા છે. અને એટલા જ માટે કે કામ કરીએ છીએ તો નાની મોટી ભૂલ થાય છે, પણ સામાન્ય જનતાને ખબર છે કે આજ પાર્ટીની સરકાર અમારી સાથે છે, રહેશે અને રહેવાની. આપણે પાર્થભાઈને પૂછીશું. પાર્થભાઈ, નિલેશભાઈનું કહેવું છે સુખાકારી આ બજેટ તમામ વાતો ખાસ કરીને મધ્યમ વર્ગ માટે પણ ઘણું બધું જાહેરાત કરવામાં આવી છે, ખેડૂતો માટે જાહેરાત કરવામાં આવી છે, મહિલાઓ માટે પણ લખપતિ દીદી જેવી યોજના છે, નમો લક્ષ્મી યોજના છે, ઘણી બધી યોજનાઓ છે, તેને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે. આપ આ ઓવરઓલ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? હાલ ગુજરાતનું બજેટ જે રજૂ થયું એમાં ગુજરાતની જનતાની આશા હતી. એક વાત કહીએ તો બજેટ જે આ ગુજરાતનું છે એ કેવું હોવું જોઈએ, તો ગુજરાતની જનતાને સ્પષ્ટ કરતું બજેટ હોવું જોઈએ, જે એની તકલીફો છે તેને વાચા આપી શકે એવું બજેટ હોય, જે આ બધી તકલીફો છે તે કઈ અને કેવી. તો હાલમાં જે યુવાનો છે જેનું શોષણ થઈ રહ્યું છે, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં જેનું શોષણ થાય છે તેને નાબૂદ કરવામાં આવે એવી કોઈ યોજના હોય, એની સાથે સાથે ખેડૂતોના દેવા માફીની કઈ વાત થઈ હોય એવી આશા હતી ખેડૂતોને, પણ એવી કોઈ વાત નથી થઈ. બીજી એનાથી મોટી વાત કરું કે ગૃહિણીઓની, જે ગુજરાતની ગૃહિણી જે આશા રાખીને બેઠી હતી કે બીજા રાજ્યમાં જે 500 રૂપિયામાં બાટલો મળે છે તો એ નાણામંત્રી જાહેરાત કરશે કે હવે પછીથી ગુજરાતમાં પણ 500 રૂપિયાનો બાટલો મળે, પણ એવી કોઈ વાત નથી થઈ. બીજી જે ગુજરાતની ગવર્મેન્ટ જેની ઉપર આશા અને એની નિર્ભર છે, જે આશા વર્કર, પછી આંગણવાડીની બહેનો અને ખાસ હોમગાર્ડ, એ કોઈના પગારના વધારાની કોઈ ચર્ચા નથી થઈ. એટલે આવીને આવી રીતે આ મોટી મોટી વાતો છે કે ભાઈ અમે આને મદદ કરીશું, સ્પષ્ટપણે એન્ડ ઓફ ધ પીપલ તમે ક્યાં પહોંચો છો, કેટલું થાય છે એ કોઈ વાત નથી થતી. આ વાસ્તવિકમાં જે અંદાજપત્ર છે એ અંદાજપત્ર જ રહે છે, ક્યારેય બજેટ તરીકે પ્રસ્થાપિત ભાજપ સરકાર કરી નથી શકી, એનો મોટો અમને અફસોસ. જી નિલેશભાઈ, ખાસ કરીને જે રીતે પાર્થભાઈ વાત કરી રહ્યા છે કે 500 રૂપિયા ગેસની બોટલ ની વાત કરી રહ્યા છે, અને જે રીતે આંગણવાડીની પણ વાત કરી રહ્યા છે કે તેને લઈને કોઈ સંતોષકારક જાહેરાત નથી કરવામાં આવી, તેને લઈને શું કહેશો? થોડા સમય પહેલા બેન કે આંગણવાડી મહિલાઓનું આ સરકારે સંવેદનશીલ રાખી, લાગણી ભાવ રાખી કે મિની આંગણવાડીનો કદાચ પગાર 5 થી 6 હજાર હતો તો એને મોટી આંગણવાડીમાં, એટલે જેની મિની આંગણવાડી હોય એને મોટી આંગણવાડીમાં અનુરૂપ કર્યા અને એ લોકોનો પગાર 10,000 કર્યો. તો એ જ રીતે જે રીતે જે 2000 આંગણવાડીની જે નવી બનાવવાની યોજના છે, સ્માર્ટ ક્લાસો બનાવવાની યોજના છે, અને આ સરકારે ખૂબ જ રીતે જે રીતે જે બજેટ એલોકેટ કરવાનું હોય એ બજેટ એલોકેટ કરે છે. પગાર વધારો કઈ રીતનો છે નાણાં વિભાગ સાથે બેસીને એક અલગ વિષય બને છે કે બજેટમાં આવરી લેવાય કે નહીં આવરી લેવાય. કોંગ્રેસને તો આક્ષેપ કરવાની હવે ટેવ પડી ગઈ છે કે સવારથી સાંજ સુધી રાહુલ ગાંધીજી આક્ષેપ કરે છે અને સુપ્રીમ કોર્ટમાં માફી માંગે છે. પણ આ બજેટ દર્શાવે છે કે ગુજરાતનું જે દેવું વારંવાર કોંગ્રેસના પ્રવક્તાઓ આક્ષેપ કરે છે, પણ ગુજરાતનું દેવું 12 થી 13% છે. આપણે એની સામે હિમાચલનું જોઈએ છે, કેરળનું જોઈએ છે તો 45% અને 36% પહોંચ્યું છે. તો દેવું હોવું બી એક જાતનું એક કેવું છે કે આપણા સીએ છે આપણી પેનલમાં કદાચ સમજાવશે કે દેવું હોવું એક ખરાબ વાત નથી. દેવું હોવું એનો મતલબ એવું છે કે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવી રહ્યા છો, તમે એનો ડેવલપમેન્ટમાં એ કરી રહ્યા છો. ભારતમાં સૌથી વધારે ગુજરાત સબસિડાઇઝ યોજના છે, સૌથી વધારે આપણા જોડે 18,000 થી 19,000 ગામડાઓ છે. એ ગામડાઓને આપણે અત્યારે એ લખપતિ દીદીમાં સામેલ કર્યા છે. એ મહિલાઓ દીકરીઓ એ ડ્રોન ઉડાવતી થઈ ગઈ છે. આજે ખેડૂત પોર્ટલ ઉપરથી એ મોબાઈલ મારફતે જાણી શકાય છે કે કયો પાક કેટલી સિઝનમાં લઈ શકાય ને પાકની પ્રોબ્લેમ શું છે. અને એટમોસ્ફિયરના અભાવે જે ખેત પેદાશો ખરાબ થઈ જાય છે, જમીન ધોવાણ થઈ જાય છે, તો એના માટે આ સરકાર જે યોજના લાવી છે કે એમાં 1700 કરોડની જોગવાઈ કરી છે કે જેમાં રાહત પેકેજ પણ આવરી લીધું છે. એટલે બજેટ કેજી થી માંડીને પીજી સુધીના જે વયોવંદના જે બધા લોકો આવી શકાય એ બધાને અનુરૂપ છે. આપણે ગુજરાત પહેલેથી બેરોજગારી દર એકદમ નીચો છે, તમે બીજા રાજ્યોની સરખામણી કરી શકીએ. અને ગુજરાત સરકારે હમણાં જ જે સ્ટારલિંક સાથે એને
જે કોન્ટ્રાક્ટ કર્યો કે ગામડાઓની જે શાળાઓ હોય, જે ગ્રામ પંચાયત હોય, એમાં જે નેટવર્કિંગ, જે ઇન્ટરનેટ મારફતે જે પહોંચી શકાય, તો આ લેવલના એઆઈની જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ટેકનોલોજીની સહારે આ સરકાર પહોંચી રહી છે. લોકોને બને એટલો લાભ મળી શકે, બને એટલા એ લોકોની સાથે સરકાર ઉભી રહી શકે. વિપક્ષ તો હવે આક્ષેપ કરશે જ, એ તો હારશે એટલે તરત ઈવીએમ પર આવશે, ઇલેક્શન કમિશન પર આવશે, પણ એ લોકો જીતે ને, એ લોકો એક કામ કરે તો એક ધરી પર આવે, એક જીતે. વિપક્ષનું સિમ્બોલ મળ્યું નથી, એટલા જ માટે કે વિપક્ષ હવે 30 વર્ષથી છે જ નહીં. આક્ષેપ કરવા, હું પણ આક્ષેપ કરું ભાઈ કે રાહુલ ગાંધીજી આવું કર્યું, પણ એને મારે સાબિત કરવા પડે એટલા માટે. અને એટલા જ માટે લોકો 30 વર્ષથી સરકારને એક આશીર્વાદ આપે છે, વોટ નહીં કહું પણ આશીર્વાદ આપે છે. અને એટલા જ માટે આ ફૂલ ગુલાબી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જી. નિલેશભાઈ, આપણી પાસે સાથે સીએ પણ જોડાયા છે, ચિંતનભાઈ, તેમને પણ પૂછીશું. ચિંતનભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો આખા ઓલ ઓવર બજેટને? કારણ કે જે રીતે અત્યાર સુધીનું ઐતિહાસિક બજેટ આ માનવામાં આવી રહ્યું છે, એટલે કે આ વર્ષે જે 4 લાખને પાર બજેટ, અને ખાસ કરીને લોકોની આશા અને અપેક્ષાઓ છે જેને ક્યાંક ટ્રાય કરવામાં આવ્યો છે કે પૂરી થાય, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આખા બજેટને? મારું માનવું એવું છે કે આ છે ને વિકાસલક્ષી અને વિઝનલક્ષી બજેટ કહું છું. વિઝનલક્ષી વધારે કહું છું એનું કારણ એ છે કે જ્યારે આ બજેટની સ્પીચ આપી અને જે બજેટના જે ડોક્યુમેન્ટ્સ આપ્યા એની અંદર ઘણો બધો ભાર એ કોમનવેલ્થની ગેમ, ઓલિમ્પિક સેટ કરવાની વસ્તુ, ટુરિઝમ માટે સોમનાથ મંદિર માટેની વાત. તો વિઝનલક્ષી એ એટલા માટે કહી શકીએ છીએ કે આજે બજેટ જોઈએ તો દર વર્ષે બજેટ આવે છે ને જાય છે, એટલે બજેટમાં કંઈ નવું શું આવશે એવી દરેક જણને એક કુતૂહલતા હતી કે ભાઈ આ બજેટમાં ચલો લાસ્ટ યર મેં એજ્યુકેશન માટે આવું કર્યું, મહિલા માટે આ કર્યું, ખેડૂતો માટે આ કર્યું, એ ફિગરમાં 10% વધારો કરીએ એટલે બજેટ બની જાય. કારણ કે દર વર્ષે ગ્રોથ થયો હોય એટલા ગ્રોથની ફિગર મારે વધારવાની હોય, મારે બજેટ વધી જાય. પણ નવું શું? તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આજે ગુજરાત દેશમાં નહીં પણ આખા વિશ્વમાં એક અલગ સિટી તરીકે ઓળખાય છે, કારણ કે ઓલિમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ એ બધું ગુજરાતમાં આવવાનું છે. તો દરેકની આશા અપેક્ષા હતી કે જો ગુજરાતમાં, અમદાવાદમાં આ કોમનવેલ્થ ગેમ આવી શકે અને એ પ્રકારની ફેસિલિટી થઈ શકે એવી પોસિબલ છે કે નહીં. સેન્ટરે એના ફંડમાં એ બધી વસ્તુ એલોકેશન કરી હતી, પણ ગુજરાત સ્ટેટના એલોકેશનમાં બી તમે જુઓ તો એમાં પણ એલોકેશન છે. હવે આ વિઝન કેમ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે આટલી મોટી વસ્તુ જો કોમનવેલ્થ ગેમ્સ કે ઓલિમ્પિક ગુજરાતમાં, અમદાવાદમાં કે ગુજરાતમાં થાય તો ઓટોમેટિકલી એના કારણે ચારે બાજુ ડેવલપમેન્ટ થાય. એની આસપાસના રસ્તા ગણો, તમે ઓલિમ્પિકના યાર્ડ ગણો, ખેલ ગણો, રમતગમતની પ્રવૃત્તિ ગણો, તમે કોમ્યુનિટી જુઓ, તમે BRTS ની વાત કરો, રેલની વાત કરો, મેટ્રોની વાત કરો, હાઈ સ્પીડ ટ્રેનની વાત કરો, ટુરિઝમ, હોસ્પિટાલિટી, એજ્યુકેશન, એવરીથિંગ વિલ ઇન્ક્રીઝ. તો આ જે બજેટમાં એ ફોકસ મને ફર્સ્ટ એ સારું લાગ્યું કે જે ઓલિમ્પિક અને એના પર આવવાનું છે એના કારણે ઘણી બધી સિટીમાં એ રીતના ડેવલપમેન્ટ થશે એની અલગથી વાત કરવામાં આવી છે. બીજી એક વાત હું કરું તો એ છે કે આઈહબ એક સ્ટાર્ટઅપ માટેની એક ઇન્સ્ટિટ્યુશન છે, ગવર્મેન્ટ જે સ્ટાર્ટઅપ લોકોને ફેસિલિટી આપે છે. અમદાવાદમાં આઈહબ વર્ષોથી એ સ્ટાર્ટઅપ માટે એ લોકોને હેલ્પ કરે છે. એવા આઈહબ રિજનલ નાના સિટીમાં પણ એ લોકો કરવાના છે, એની બી વાત કરી હતી, જેમાં સુરત, વડોદરા, મહેસાણા અને આખા ગુજરાતમાં ડિફરન્ટ એરિયાઝ જે આખા ગુજરાતને કવર કરી એવી રીતના નેક્સ્ટ સિટીની અંદર એ આઈહબ લાવવાના છે. એ પણ મહત્વની છે. તો આપણે વાત વધારે કરીશું આ બજેટની, પણ મને એવું લાગે છે કે જો બજેટને આપણે ટૂંકાણ સારમાં વાત કરું તો ચેન્જ શું છે, બદલાવ શું છે? તો બદલાવ એ છે કે જે વિઝન છે, દેશનું વિઝન છે કે વર્લ્ડમાં આગળ જવા માટે ગુજરાતને જે નરેન્દ્ર મોદી સાહેબ આગળ લઈ શક્યા છે, એમાં ઓલિમ્પિક પર જે ફોકસ કર્યો છે એના રિલેટેડ ઘણું બધું ડેવલપમેન્ટ થવાનું છે. એના માટે ગુજરાત સ્ટેટે તૈયાર થવું પડશે. તો આ બજેટના થ્રુ એ ગુજરાત સ્ટેટ તૈયાર થઈ શકે એવું લાગે. બિલકુલ, જે રીતે ચિંતનભાઈએ કહ્યું કે અમદાવાદને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ સિટી બનાવવા માટે હજારો કરોડો ખર્ચાઈ રહ્યા છે, એટલે અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટે જે 1278 કરોડની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે નિલેશભાઈ આપને પૂછવું છે કે આ જે આપણે વાત કરી રહ્યા છે ઓલિમ્પિક રેડી સિટી બનાવવા માટેની, જેના માટે 1278 કરોડની ફાળવણી કરવામાં આવી છે,
ત્યારે ઓલિમ્પિક રેડી સિટીને લઈને શું કહેશો? કારણ કે જે રીતે ચિંતનભાઈએ પણ વાત કરી છે કે ખરેખર આપણે જો દેશને આગળ વધારવો હશે તો કોમનવેલ્થ જે સ્પોર્ટ્સ છે તેને લઈને ખરેખર વિચારવું જોઈએ ને તેના માટે વિચારવામાં પણ આવ્યું છે. એટલે નવું શું તેના વિશે વાત કરવામાં આવી છે. આપનું શું કહેવું છે જે રીતે કોમનવેલ્થને લઈને આ 1278 કરોડની ફાળવણી કરવામાં આવી છે તેને લઈને? કોમનવેલ્થ ગેમ્સની જ્યારે આપણને મેજબાનીની ગ્રીન સિગ્નલ મળ્યું કે આપણને એ મંજૂરી મળી એ જ ત્યારે જ આ ગુજરાત વિકસિત થઈ ગયું હતું. અને એની પહેલા પણ ગુજરાતને શું આપણને ખ્યાલ ફાયદો હોય થશે? કે જી. જે આની પહેલા પણ આપણે ખ્યાલ હોય કે ઘણા વિદેશના ખેલાડીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થી માંડીને આપણા એકા ક્લબ છે જે પૂર્વ વિસ્તારમાં આવેલું છે તો એ બધી જગ્યાએ, અને હવે સ્પોર્ટ્સ સંકુલ એટલા બનાવવામાં આવ્યા છે કે આજુબાજુના, એટલે આની પાછળ એક બે વસ્તુ થઈ શકે કે આપણે ગુજરાતનું એક નામાંકિત નામ થઈ શકશે. આટલી મોટી મેજબાનીની પાછળ હજારો જે રોજગારીનું સર્જન થશે. કારણ કે હવે આ જે સ્ટેડિયમો બનાયા છે, જે સંકુલો બનાયા છે સ્પોર્ટ્સ સંકુલ, તો એમાં જે સ્પોર્ટ્સને પ્રોત્સાહન તો મળશે, સાથે સાથે નવી રોજગારી કે એના માટે કર્મચારીઓ જોઈશે, એના માટે સંકુલમાં બેસવાવાળા એડમિનિસ્ટ્રેટિવ જોઈશે, એના માટે બેસવાવાળા એક કોચ જોઈશે. તો આ બધી આની પાછળ એક આખો પિરામિડ તમે સમજી શકો કે એક સંકુલની પાછળ 100 થી 150 વ્યક્તિઓ જો કદાચ એને કામ લાગતા હોય તો આ રોજગારી ઉત્પન્ન કરવાનો એનું પણ એક સ્કેલ છે, એક એનું ડેવલપમેન્ટ પણ કહી શકાય. બહારના વિદેશી ખેલાડીઓ હજારો લોકો આવશે તો એ લોકો માટે રોજગાર, એ લોકો માટેનું એક ગેમ પ્લાન થશે. એ આપણા ગુજરાતની જે મેજબાની થતી આપણી જે ટીમ છે, જે આપણા મેન પાવર છે, આપણા સામાન્ય વ્યક્તિઓ છે, આ બધાનું એક બુસ્ટર ડોઝ મળશે. એટલે 2047 નું જે વિકસિત ભારત કહી શકાય છે તો 2035 સુધીનું આ રોડ મેપ છે. થોડા સમય પહેલા, થોડા દિવસ પહેલા જ 18,000 કરોડનું બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપ્યું. તો આ બજેટ જ દર્શાવે છે કે લોકોની સામાન્ય વ્યક્તિનો જરૂરિયાત સુધી સરકાર પહોંચવા માટે તંત્ર પણ મોટા ફાળે એક બજેટ એલોકેટ કરી રહ્યા છે. અને ગુજરાત હવે નામાંકિત, કદાચ વિશ્વમાં નામાંકિત સિટીઓ. બજેટની ચર્ચાને આગળ વધારીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે નિલેશભાઈ, પાર્થભાઈ અને સાથે છે જે રીતે વાત કરીએ ચિંતનભાઈ. ચિંતનભાઈ, આપને સવાલ પૂછવા માંગુ છું કે જે રીતે અત્યારે કહેવાય ને કે રાજ્યનું કુલ બજેટ 4 લાખને પાર થઈ ગયું છે, તો લાંબા ગાળે રાજ્યના અર્થતંત્ર પર કોઈ અસર પડશે ખરી? બજેટમાં કેવું છે કે આમ જોઈએ તો 4 લાખ કરોડનો આંકડો પાર કરશે એવી માન્યતા તો પહેલેથી આપણને હતી જ. બજેટ આવ્યું એ પહેલા જ આપણે માન્યતા હતી કે 4 લાખ કરોડને પાર કરશે. કારણ કે લાસ્ટ યર જે હતું એ 3.6 લાખ કરોડ હતું. હવે એ 3.6 લાખ કરોડના 10% તમે ગ્રોથ ગણો, 10 થી 15% તો બી 4 લાખ કરોડ થયું. એટલે 4 લાખ કરોડ જે થયું છે દેટ ઇઝ ફાઇન. અને ફ્યુચરમાં એ વધશે, કારણ કે બજેટ એટલે શું કે અલ્ટિમેટલી આ વર્ષમાં, આ દિવસે, નેક્સ્ટ યરમાં દરેક ડિપાર્ટમેન્ટ જે હોય ગવર્મેન્ટના, એ લોકોએ શું કામ કરવાનું એનું ડાયરેક્શન આપે છે, એની ફંડની જોગવાઈ કરી છે. તો એ ફ્યુચરમાં એ એલોકેશન વધશે. અને સારી વસ્તુ એ છે કે ડેફિસિટ આપણી નથી આની અંદર. જે પણ રેવન્યુની વાત કરીએ તો રેવન્યુમાં પણ આપણે ડેફિસિટ નથી, એ સેલ્ફ કહેવાય. ફાઇનાન્સિંગ, બોરોઈંગ લેવું પડે. આઈ થિંક વચ્ચે વાત થઈ હતી, આપણે પાર્થભાઈ અને નિલેશભાઈ વખતે ડિસ્કશન કર્યું હતું કે આપણે બોરોઈંગ કરીએ છીએ, તો બોરોઈંગ કર્યા વગર સેલ્ફ સસ્ટેન કરવું તો કોઈ પણ જગ્યાએ પોસિબલ નથી હોતું. પણ બોરોઈંગ જેટલું લિમિટેડ હોય એટલું સારું છે. તો આપણી એટલું બોરોઈંગ નથી, એ સારું છે. તો આંકડો જે 4 લાખ કરોડનો છે ને, એ 4 લાખ કરોડનો આંકડો આગળ જશે અને આગળ જવું જોઈએ. જેટલું ગ્રોથ થાય વધારે, એટલા પૈસાની જરૂર વધારે પડે. જો તમારે ગ્રોથ ના કરવો હોય, તમારે જો કન્ઝર્વેટિવ રહેવું હોય, તો તમારે પૈસાની જરૂર ના પડે. પણ આપણે જો ગ્રોથ કરવો હોય, ગુજરાતે ગ્રોથ કરવો હોય, તો એમને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ એક્સપેન્ડિચર એ એવું છે જેમાં પૈસાની જરૂર વધારે પડે, એના ફાયદા લાંબા ગાળે મળે. તો આ જે 4 લાખ કરોડની ફિગર એ વધારે થઈ શકે છે, ડેફિનેટલી થઈ શકે છે. પણ જો ગ્રોથ કરવું હોય, આપણે જે ગુજરાત સ્ટેટને નેક્સ્ટ ડાયરેક્શનમાં લઈ જવું હોય, તો આ જે પૈસા જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આનો યુઝ શું થયો, એકચ્યુઅલ કેટલો યુઝ થયો છે, એના આંકડા પણ હોવા જોઈએ. અત્યારે મારા પ્રમાણે વિઝન બહુ સારું લાગે છે, વિકસિત અને વિઝન પણ બજેટ સારું છે. પણ એકચ્યુઅલ યુઝ ક્યાં થયો છે એના પણ આંકડા હોય તો કદાચ આપણને ખ્યાલ આવે કે ભાઈ ક્યાં આગળ યુઝ થઈ રહ્યો છે, શું થઈ રહ્યું છે. પણ ઓવરઓલ આંકડાથી બહુ ગભરાવાની જરૂર નથી. ગુજરાત એ સ્ટેટ તો આખા ઇન્ડિયામાં બહુ આગળ ટોપમાં આવે છે. એટલે આટલી અમાઉન્ટ તો ગુજરાત માટે એ પ્રોપર છે. જી
પાર્થભાઈ, જે રીતે હવે વાત કરીએ કે જે રીતે આગળ અમે વાત કરી, નિલેશભાઈ પણ વાત કરી કે કોમનવેલ્થ ગેમ્સને લઈને જે વિઝન જોવામાં આવ્યું છે, એટલે વિકસિત ભારત 2047 સુધીનું, અને ખાસ કરીને જે કહેવાય ને કે કોમનવેલ્થ ગેમ્સ 2030નું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને આ જાહેરાત કરવામાં આવી છે. હવે વાત કરીશું ઘરનું સપનું જે છે એ પણ હવે લોકોનું પૂરું થશે, કારણ કે તેની અંદર પણ કેટલીક જાહેરાત કરવામાં આવી છે. 3.15 લાખના નવા આવાસો અને આ સાથે મફત અનાજની જાહેરાત કરવામાં આવી છે. પાર્થભાઈ. જી બેન, આપણે નિલેશભાઈ વાત કરી કે ડબલ એન્જિનની સરકાર છે, જી. પણ મારું એમને કેવું છે કે ડબલ એન્જિનની સરકાર કામ કરતા ખર્ચો જાજો આપે છે. આ તમારા ધ્યાનમાં એક તમને દાખલો આપું કે ભાઈ આપણે એજ્યુકેશનની કે કોમનવેલ્થની અત્યારે વાત હાલે છે ભાઈ ગેમની, તો આ લોકો ફોર એક્ઝામ્પલ ₹1 એમાં બજેટ ફાળવશે તો એની પાછળ ₹5 ખર્ચો તો જાહેરાત કરવામાં કરશે, વિજ્ઞાપનમાં આ લોકો ખર્ચો કરે છે. એટલે મોસ્ટલી આપણું બજેટ ના ઓછામાં ઓછા વધુમાં જેટલું બજેટ હોય છે એનાથી વધુ તે જાહેરાતોમાં, વિજ્ઞાપનમાં, પોતાની જાહેરાત કરવામાં ખર્ચો કરે છે. આ ધ્યાનમાં રહે. બીજી વાત કે ભાઈ ગેમની વાત કરે છે કે ભાઈ આ આપણે હોસ્ટ કરવાના છે ગુજરાત, બહુ સારી વસ્તુ છે, આપણે એનો શું કહેવાય ગર્વ લેવો જોઈએ કે આપણે હોસ્ટ છીએ. એની સાથે સાથે જે આપણી વાસ્તવિક પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં લેવી જોઈએ. હાલમાં ગામડાઓની શાળામાં છોકરાઓ આગળ રમતગમતના સંસાધનો નથી, આ તમારા ધ્યાનમાં રહે, અને એની કોઈ બજેટમાં જોગવાઈ નથી. સંસાધનો તો દૂર રહી, જે સરકારી સ્કૂલો છે એ દિવસે દિવસે બંધ થાય છે. છેલ્લા વર્ષોમાં જામનગરમાં 100 થી ઉપર સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. એટલે આ પરિસ્થિતિમાં ગુજરાત આગળ જઈ રહ્યું છે, એ બહુ ચિંતાનો વિષય છે. રહી વાત બજેટની, આપણે બજેટની બારે ના જઈએ તો બજેટમાં ક્યાંય તમે વિધવા બેનના પેન્શનની કોઈ સહાયમાં વધારો થાય એવી કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. ખેડૂતોને લક્ષીને વાત કરું તો દેવા માફીની તો વાત નથી થઈ, પણ ઇરિગેશનને ધ્યાનમાં લઈ ચેક ડેમો રિપેર કરવા, જે વરસાદી પાણી આપણે સમુદ્રમાં વહી જાય તો એને રોકી આપણું વોટર ટ્યુબ લેવલ વધારવા માટેની કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. એની મોટી અપેક્ષાઓ હતી. એની સાથે સાથે જે યુવાઓને રોજગારની વાત છે, તો ક્યાંય સરકારી કેલેન્ડર તમે જાહેરાત કરો ને કે ભાઈ આટલી અમે જગ્યાઓમાં આવી રીતે એને શું કે રોજગાર આપીશું, એ જાહેરાત હજી સુધી થઈ નથી. મસ્ત મોટી ખાલી વાતો છે, વાસ્તવિકતામાં ક્યાંય પબ્લિકને સ્પર્શ થાય એવું આ કઈ બજેટ છે નહીં. માત્ર ને માત્ર અંદાજપત્ર રહી જશે એવી મને દેખાઈ રહ્યું છે. નિલેશભાઈ, જે રીતે વાત કરવામાં આવી છે ખેડૂતોની, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રમતગમતની અને છેવાડાના માનવી સુધીની જે આપ પહોંચવાની વાત કરી રહ્યા છો, શું ખરેખર એમાં બદલાવ આવશે? કારણ કે એ પણ એક વાસ્તવિકતા છે કે હજી સુધી એવી જગ્યાઓ છે જ્યાં પ્રોપર રીતે પાણી નથી પહોંચી શકતું, અને જે રીતે કહેવાય ને કે આંગણવાડીમાં પણ કેટલાક પ્રશ્નો ઉભા થતા હોય છે. બાળકો હોય છે તે ભણવા માટે નથી જતા હોતા. ટોપ આઉટ રેશનની આપણે વાત કરીએ, એટલે ઘણા બધા કહેવાય ને કે ચોક્કસથી જે રીતે બજેટ ફાળવવામાં આવ્યું છે, પરંતુ હવે આ હદ સુધી આ બજેટ જે છે એ કામ કરશે? કારણ કે જે રીતે ઘણી બધી સમસ્યાઓ તો છે અને એને પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે સરકાર દ્વારા, પરંતુ આ ક્યાંક પડકાર રૂપે જોવામાં આવી રહ્યું છે કે હજી એવી કેટલીક જગ્યાઓ છે અને ત્યાં ખરેખર આ સહાયો છે જે સરકારની પહોંચવી જરૂરી છે. શું માનો છો? નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને ત્યારે નેવાનું પાણી મોભે ચડ્યા છે, અને ગુજરાત જળ અછતથી જળ સમૃદ્ધિ કે પાણી માટે વલખા મારવા પડતા હતા, અને આજે પાણીને સાચવવા માટેની યોજનાઓ છે. એટલે તમે સમજો કે ગુજરાતના એક પણ દિવસ, ઉનાળાનો દિવસ હોય કે કોઈ બીજી ઋતુનો હોય, એક પણ દિવસ ના ખેડૂતોને પાણી વગર તકલીફ પડી છે, ના આપણે વાપરવા માટે કે આપણે ઘરના વપરાશ માટે. એટલા જ માટે કે જે ઉત્તર ગુજરાત થી દક્ષિણ ગુજરાત, જે પાણી જે ગુજરાતનું જે જળ વિતરણમાં પણ નીતિ આયોગે એવોર્ડ પણ આપ્યો હતો. આ ગુજરાતમાં 70% એરિયામાં 30% વરસાદ પડે છે અને 30% એરિયામાં 70% વરસાદ પડે છે. ગુજરાત પહેલાથી એક પડકારરૂપ રહેલું છે ભૌગોલિક પરિસ્થિતિથી, છતાંય આ સરકારે સૂઝબૂઝથી કોટાસૂઝ રીતે કચ્છમાં પાણી પહોંચાડેલું છે. સૌરાષ્ટ્રમાં ટ્રેનોમાં પાણી જતું હતું, કોંગ્રેસ કદાચ ભૂલી ગયું તો અમને ફરી યાદ કરાવીએ. આજે પાણી સાચવવા માટે 80-20 કોર્પોરેશન સિસ્ટમ લાવ્યા, પર્કોલેટિંગ વોલ લાવ્યા, રિચાર્જેબલ બોર બનાવવા માટે સરકાર યોજના માટે તંત્ર એક સબસિડાઇઝ આપે છે. તો આ વસ્તુ આ ગુજરાતમાં જ છે ને. બીજું કે બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો, આજે એ જ નરેન્દ્રભાઈ આજે વડાપ્રધાન છે જે બાળકોને આંગળી પકડીને સ્કૂલે લઈ જતા હતા, પ્રવેશ મહોત્સવ. આજે ડ્રોપ આઉટ રેશિયો આપણે આંકડો ભાઈ વિપક્ષના બતાવે કેટલો છે ડ્રોપ આઉટ રેશિયો.
આજે ગુજરાત આજે બધી જ રીતે ઔદ્યોગિક રીતે, હેલ્થની રીતે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે અને આરોગ્યની રીતે અને એજ્યુકેશનની રીતે સર્વમાન છે. આજે ગુજરાતમાં 50 લાખ તો અમને જ આંકડો આપ્યો હતો દીદી પ્રિયંકા ગાંધીએ કે 50 લાખ કોરોનામાં કે આપણે એ બહાર મોકલ્યા તો 50 લાખ કોરોના વખતે હતા પરપ્રાંતિયો આપણા ત્યાં અહીંયા રોજગારીનો વ્યવસાય કરવા આવતા હતા. તો આજે આંકડો તો કેટલો હશે? કોરોનાના તો 5-6 વર્ષ થઈ ગયા. તો આજે ગુજરાત સમગ્ર જગ્યાએ આખા ભારતમાં સ્વરોજગારીમાં મોખરે આવે છે. સ્વરોજગારીમાં ડબલ ઇન્કમમાં મોખરે આવે છે. ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે દિવસે વીજળી આપે છે. તો આજે ગુજરાતનું નામાંકિત સિટીઓમાં, સ્ટેટોમાં અને વિશ્વમાં નામાંકિત થઈ રહ્યું છે. તો આપણે આજે એઆઈ ના જમાનામાં મને એવું લાગે કોંગ્રેસ કદાચ અપડેટેડ નથી, આંકડા સાચા નથી આવતા. કદાચ રાજીવ ગાંધી ભવનમાં હમણાં મીટિંગ થઈ નથી ખેડૂતોની વાત લાગતી. પણ કરવામાં આવી છે પાર્થભાઈ દ્વારા કે સર્વાંગી વિકાસ માટે જે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર જે ખેડૂતોનું દેવું છે તે માફ નથી કરવામાં આવ્યા તેવું તેમનું કહેવું છે. દેવું માફ કરવાથી ખેડૂતોને મને એમ કહો કે અમને હિમાચલમાં જીત્યા અને 5મા દિવસે કે અમે પહેલી કેબિનેટ બેસીશું, દેવું માફ કરી દઈશું. ત્યાં બેન ભૂસ્ખલન થઈ હતી. આજે આપણે 25,000 કરોડનું બજેટ આપણે આપી ચુક્યા છીએ, સહાય કરી ચુક્યા છીએ અને જેમ જેમ સર્વે થાય છે એમ એમના એકાઉન્ટમાં પહોંચી જાય છે. આજે હિમાચલનો એક પણ એમને શબ્દ પાડ્યો નથી. તો આજે દેવું માફ તો એ લોકો કરવાની શરૂઆત તો કરે. આજે અમે તો ખેડૂતોને દેવું માફ નહીં, ખેડૂતોને ઉભા કરીએ છીએ. ખેડૂતોને 3 લાખથી 5 લાખની કિસાન ક્રેડિટ કાર્ડમાં વધારો કરી આપ્યો. આજે 0% વ્યાજે અમે સહાયતા આપીએ છીએ. ફેન્સિંગની યોજના હોય, તલાવડી બનાવવાની હોય, ટ્રેક્ટર લેવાની હોય, તો આ બધી યોજના માટે ખેડૂતને ઉભો કરવાનું જરૂરી છે, ના કે ખેડૂતને પાંગડો કરવાની જરૂર છે. આજે યોજનાઓ એ લોકો આપે છે. પહેલી નહીં આજ દિન સુધી બેન હિમાચલમાં આંકડો આપે ગુજરાતના કોંગ્રેસના પ્રવક્તા કેટલું દેવું માફી કર્યું. ખટાખટ આજે બિહારમાં હારી ગયા. આજે એ જ રાજ્ય ભારતીય જનતા પાર્ટીના ગઠબંધન વાળી સરકાર, આજે 22 રાજ્યમાં ગઠબંધન વાળી સરકાર ચાલે છે બેન. તો તમે સામાન્ય વ્યક્તિને તમે ભ્રામકતા નહીં ફેલાવી શકો. રાહુલ ગાંધીજી પોતે 93 વાર પરાસ્ત થઈ ચુક્યા છીએ. તો સામાન્ય વ્યક્તિને ખબર પડી ગઈ છે કે કામ કરવા વાળું કોણ છે અને ભ્રામકતા ફેલાવવા વાળું કોણ છે. અને એટલા જ માટે નરેન્દ્રભાઈ 4 કલાકની નિંદ્રા લઈને આજે મુખ્યમંત્રી શ્રી એમના માર્ગદર્શન હેઠળ કામ કરી ચુક્યા છે. તો આજે ગુજરાતમાં 30 વર્ષનું શાસન એટલે બેન ઐતિહાસિક થઈ ગયું. માત્ર ટીવી ડિબેટમાં આવું નહીં, એની ધરાવ પર જવું પડે. સામાન્ય વ્યક્તિઓની તકલીફો એ કરવી પડે. આજે આજ ભગવા ખેસવાળો વ્યક્તિ સામાન્ય જનતા વચ્ચે 12 માસ ઉભો રહી છે બેન. ગુજરાતે કઈ ઓછી તકલીફો નથી વેઠી. પૂર હોય, પ્રકોપ હોય, ભૂકંપ હોય, કોરોના હોય, છતાં આપણે ગુજરાત અડીખમ રહેલા છીએ. અને આજે દેશના સપૂતે આજ ગુજરાતના લોકલાડીલા પ્રધાનમંત્રીએ વિશ્વને વેક્સિનેશન આપેલું છે. તો ગુજરાત પાછળ રહેશે? આજે નરેન્દ્ર મોદી જેવા સ્ટેડિયમમાં, વૈશ્વિક સ્ટેડિયમ છે, સૌથી મોટી પ્રતિમા છે સરદાર પટેલ વલ્લભજીની, સૌથી મોટો રિવરફ્રન્ટ છે, અટલ બ્રિજ બનાવ્યો. તમે જુઓ આજે 93 થી વધારે બ્રિજ કાર્યરત છે, 25 નિર્માણમાં છે, 15 કાર્યરત થઈ ગયેલા છે. તો આજે અમદાવાદ જે એક લાર્જેસ્ટ મેગા સિટીમાં બની ગયો છે, એનું 18,000 કરોડ તો ખાલી કોર્પોરેશનનું બજેટ હોય, 4 લાખ કરોડ આજે ગુજરાત સ્ટેટનું બજેટ હોય, તો એનો મતલબ એવું થયો કે વિકાસ કરી રહ્યું છે ગુજરાત. ડબલ એન્જિનની સરકાર એક કામ કરી રહી છે. પણ હવે મને એવું લાગે ઇટાલીના ચશ્મા જરૂરી કાઢવા જોઈએ ને સ્વદેશી ચશ્મા પહેરવાથી કદાચ આપણી જે કહેવાય કે લોકોની તકલીફો સમજી શકાય. જી, આપણે ચિંતનભાઈ પાસેથી ચિતાર મેળવવાની કોશિશ કરીશું કે જે રીતે વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે, ખાસ કરીને રોજગારી, જે પ્રશ્ન કહેવાય ને કે સદીઓથી ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે, તો રોજગારીની મહત્વપૂર્ણ તક જેના માટે 1500 કરોડના બજેટની જે જોગવાઈ છે તે કરવામાં આવી છે. એટલે એમાં ખાસ કરીને VBG રામજી એટલે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાથી ગ્રામ્ય વિસ્તારની રોજગારી માટે મહત્વપૂર્ણ તક છે. તો ચિંતનભાઈ, રોજગારીનો પ્રશ્ન ખાસ કરીને આપે અગાઉ જે પ્રમાણે આઈ હબ સ્ટાર્ટઅપની વાત કરી એ વિશે ચર્ચા કરીશું કે સ્ટાર્ટઅપને લઈને કેવું વિઝન આપ જોઈ રહ્યા છો આવનારા સમયની અંદર. રોજગારીની તો વાત કરી ને સ્ટાર્ટઅપની વાત કરી, બંને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને જો વિઝન પ્રોપર હોય અને ખર્ચો જો વિઝન માટે કરીએ તો રોજગારી એ સમસ્યા નથી. રોજગારી સમસ્યા કેમ નથી? કારણ કે જો નવી ઇન્ડસ્ટ્રીઝ અહીંયા આવે ને તો લોકોને માણસો સારા મળતા નથી. આજે છે સમસ્યા એ માણસો મળવાની સમસ્યા થઈ ગઈ છે. ઘણા લોકો અવેલેબલ છે પણ એ લોકોને સ્કિલ બનાવવા એ ઇમ્પોર્ટન્ટ છે. તો અત્યારે જે ગવર્મેન્ટનો જે આમાં અત્યારે તમે જોશો ને કે પ્રાઇમરી ફોકસ એવું છે કે સ્કિલ બેઝ રોજગારી. કારણ કે આજે એવું છે કે દરેક ઇન્ડસ્ટ્રીમાં, દરેક જગ્યાએ આજે લોકોની ડિમાન્ડ બહુ છે,
પણ સારા માણસો મળતા નથી. ગુજરાતમાં ડેવલપમેન્ટ ઘણું સારું છે. ગીર સિટીની આપણે વાત કરો કે પછી આપણે સાણંદની વાત કરો કે આપણે ધોલેરા વાત કરો કે કઈ બી વાત કરો, દરેકે દરેક જગ્યાએ નવું થઈ રહ્યું છે. કોઈ પણ વસ્તુ જયારે નવું થાય ને ત્યારે છે ને સારા માણસોની જરૂર પડે છે. હું વર્ડ યુઝ કરું સારા માણસોની. માણસો ઘણા અવેલેબલ હોય રોજગાર માટે, પણ એ લોકોને સ્કિલ બનાવવા એ ગવર્મેન્ટનો પ્રાયોરિટી છે અને પ્રાયોરિટી રહી રહ્યું છે. એ બહુ સારી વસ્તુ કહેવાય આપણા માટે. તો એક બે વસ્તુ વાત કરીએ જે આ બજેટમાં નવી મૂકી છે. મારો મેં ઉદ્દેશ અત્યારે ડિસ્કશન કરવાનો એ છે કે આપણે જે જૂની વાતો કરી છે એના કરતા નવું જે થઈ રહ્યું છે એના પર ફોકસ કરીએ તો આપણે બધા ખ્યાલ આવશે કે કઈ ડાયરેક્શનમાં આપણે મૂવ થઈ રહ્યા છે. તો પહેલી વસ્તુ આવે છે કે એક નમો યુનિવર્સિટીની વાત કરી બજેટમાં. નમો સેન્ટ્રલ યુનિવર્સિટી એ ગાંધીનગરમાં સ્થપાશે અને એની અંદર એવું ઓબ્જેક્ટિવ છે કે ડિજિટલાઇઝેશનનો યુઝ કરીને સારામાં સારા પુસ્તકો, સારામાં સારી વસ્તુઓ આપણને એક જગ્યાએ દરેક જગ્યાએ મળી શકે એવી એ લોકો ફેસિલિટી કરવા તૈયાર છે. બીજી વસ્તુ એવું છે કે રિસર્ચ યુનિવર્સિટી. આપણે એલડી એન્જિનિયરિંગની અંદર એક રિસર્ચ યુનિવર્સિટીની વાત કરી છે કે જ્યાં આગળ રિસર્ચ માટે કાર્યરત કરવાના છે. અને એ સિવાય આપણે જ્યારે વાત કરીએ છીએ કે સોમનાથ મંદિરની વાત કરીએ તો સોમનાથ મંદિર અને એની આસપાસની ડેવલપમેન્ટ એને એવું કહે છે કે ટ્રાવેલ ટુરિઝમ. અત્યારે લોકોને ડેસ્ટિનેશન ટુરિઝમ એટલે બેઝિકલી વેડિંગ ડેસ્ટિનેશન હોય છે ને એ રીતે મેરેજ માટે લોકો આઉટસાઇડ જાય છે, આઉટ ઓફ ઇન્ડિયા જતા હતા લોકો. હવે આઉટ ઓફ ઇન્ડિયા તો બંધ થઈ ગયું, મોદી સાહેબે આઉટ ઓફ ઇન્ડિયા બંધ કરી નાખ્યું છે. પણ ઇન્ડિયામાં ક્યાં જવું? તો ઇન્ડિયામાં ગુજરાતમાં તમે આવો અને ગુજરાતમાં સારામાં સારી ટ્રાવેલ ટુરિઝમની ફેસિલિટી મળે એના પર ફોકસ થઈ રહ્યો છે. તો આઈ થિંક વિઝન તો ઘણું મને બ્રોડ અને સારું લાગે છે. રોજગારી એ છે ને રોજગારીની કોઈ સમસ્યા નથી. આજે તમે કોઈ પણ ઉદ્યોગ પૂછો ને દરેક જણને માણસોની જરૂર છે, પણ સારા માણસો મેળવવા એ સમસ્યા છે. તો સારા માણસો માટે સ્કિલ બેઝ ટ્રેનિંગ કરવી એ રિક્વાયરમેન્ટ છે જેના પર ગવર્મેન્ટે આમાં કામ કરી રહ્યું છે એવું મને લાગે છે. પણ છતાં પણ રોજગારી સમસ્યા નથી. જો આપણે ધીરે ધીરે ઔદ્યોગિક વધશે, જો નવા પ્રોજેક્ટ થશે ને ઓટોમેટિક લોકોની જરૂર પડવાની છે. લોકો તો મળવાના બંધ થઈ જવાના છે એવું લાગે ધીરે ધીરે. એટલે રોજગારી સમસ્યા ગઈ. આપણી જયારે ખેડૂતોની સમસ્યા ગઈ, લોકો આપણે વાત વચ્ચે કરી કે ખેડૂતોને માફી શું આપી? માફી કેમ આપવી? મને કહો કે આજે તમે સેલરી એમ્પ્લોય છો, તમારા સેલરીમાંથી ટેક્સ કપાય છે, હું ટેક્સ પે કરું છું, દરેક ટેક્સ પે કરે છે. તો એ ટેક્સ જે પૈસા જે છે આ બજેટ, એ બજેટ ગવર્મેન્ટ બજેટ નથી, એ આપણું બજેટ છે, તમારું મારું બજેટ છે. તો શું મારું તમારું બજેટ આપણે કોઈને આપી દઈએ માફી માટે? કે મારું તમારું બજેટ આપણે કોઈને એવા આપીએ જે ફ્યુચરમાં એ લોકો જાતે પગ પર ઉભા થઈ શકે? તો ખેડૂતોને માફી આપવી સમસ્યાનો એ સમસ્યાનો નિકાલ નથી. ખેડૂતોને પગ પર ઉભા કરવા એમને તમે લોન આપો, લોનમાં ઇન્ટરેસ્ટ વેવર આપો, બરાબર, પણ માફી કરીને મારા તમારા પૈસા જે લોકો ટેક્સ પે કરે છે, જે લોકો ઈમાનદાર લોકો છે, એના ટેક્સનો યુઝ જો માફી કરવામાં આપે તો એ બહુ ખોટી વસ્તુ કહેવાય. તો આપણે ડાયરેક્શનમાં બધા આજની જે યુવા છે, આજના જે લોકો છે, એ લોકો નવું વિચારવાના દ્રષ્ટિમાં છે. આપણે જૂની વાતો કરતા જઈએ કે બહેનો માટે શું, વિધવા માટે શું, ખેડૂતો માટે શું. આ કથા 10 વર્ષ પહેલા હતી અને આજે પણ આ જ કથા છે. આપણે આમાંથી આગળ જવાનું જરૂરી છે કે વિઝનની વાત કરો અને લોકોને ઇન્ટરેસ્ટ આમાં છે, ના વિઝનમાં છે. બિલકુલ. પાર્થભાઈ, આપને પૂછવા માંગુ છું, અત્યારે જે રીતે ચિંતનભાઈ દ્વારા વાત કરવામાં આવી છે કે નવું શું, ઘણી બધી હમણાં વાત કરી, લાઇબ્રેરીની વાત કરી કે ભાઈ નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના જે ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ સાથે જે રીતે પ્રવાસન ક્ષેત્રની આપણે વાત કરીએ તો ગુજરાતના આપણા કહેવાય કે સોમનાથની વાત કરીએ કે ત્યાં પણ ઘણું બધું ડેવલપમેન્ટ કરવું જરૂરી બની ગયું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે હવે કહેવાય ને કે વિકસિત ભારતનો આ સંકલ્પ, ત્યારે ચોક્કસથી જે રીતે વિઝન જોવામાં આવી રહ્યું છે, આપનું શું માનવું છે? ભાઈના પ્રશ્ન જેને વાત કરી એનો એક જવાબ આપી દઉં. ખેડૂતોનો દેવા માફી એટલે ભીખ નથી માંગતા, તમારા ધ્યાનમાં રહે. અતિવૃષ્ટિમાં એનો પાક નિષ્ફળ ગયો હોય ત્યારે એને સહાય રૂપી જેને વ્યાજ લીધું, જેને લોન લીધી છે, એ લોન માફીની વાત છે. આ તમારા ધ્યાનમાં રહે. કોઈ ભીખ એને જોતી નથી. તમારા ટેક્સથી ગુજરાત નથી હાલતું. ખેડૂતો એનો પાક પકવે અને બજારમાં આવે ત્યારે આ ગુજરાતનું બજેટ નક્કી થાય છે. રહી વાત બીજી, જ્યારે આપણે કુદરતી ભગવાન ના કરે, જ્યારે આપણે વરસાદ નબળો હોય છે ને ત્યારે આપણે વરસ નબળું કહીએ છીએ. ઉદ્યોગ નબળો હોય ત્યારે કોઈ દિવસ વરસ નબળું એવી રીતે નથી કીધું. એટલે કિસાનોથી દેશ હાલે છે. આ કૃષિ પ્રધાન આપણો દેશ છે. આ તમારા ધ્યાનમાં રહે. બીજી વાત, તમે એમ કીધું કે રોજગારી પ્રશ્ન નથી. રોજગારી સૌથી મોટો પ્રશ્ન છે. યુવાનો અત્યારે
તમે અત્યારે હું તમને ફોર એક્ઝામ્પલ જામનગરની જ વાત કરું, કોર્પોરેશનમાં 48 ની જગ્યા હતી ને 4000 લોકોએ ફોર્મ ભર્યા છે. 4000 લોકોએ ફોર્મ ભર્યા. આ બેરોજગારીનું સૌથી મોટું તમારી પાસે ઉદાહરણ. બીજી વાત તમને કહું, ના. જે ડેવલપમેન્ટની વાત કરે છે કે જે આપણે ટુરિઝમની ને એની, અત્યારે તમે કોઈ પણ જિલ્લાનો લઈ લ્યો, તમે સિટી લઈ લ્યો, ત્યાં તમને સીધો રસ્તો ખાડા વગરનો મળે ને તો હું તમે કયો ઈ કહેવા રાજી છું. તમે ખુદ જાઓ, અત્યારે તમે સોમનાથની જ આપણે વાત થાય છે તો સોમનાથનો બેસ્ટ એપ્રોચ રોડ છે રાજકોટનો, જે રાજકોટ ગોંડલ પોરબંદર વાળો નેશનલ હાઈવે છે. આજે 5 વર્ષથી બિસ્માર હાલતમાં પડ્યો છે. ત્યાં તમે વાસ્તવિકતામાં જાઓ ને, તમારી પાસે પૈસા જ નથી. આ બધી વસ્તુઓ છે. અમે પણ ઈચ્છીએ છીએ, હું ગુજરાતી જ છું, હું કોઈ બહારનો છું નહીં, મારું ગુજરાત સૌથી સક્ષમ હોવું જોઈએ, પણ એની પાછળ આ સ્ટેપ લેવા જોઈએ. ખાલી વાતો કરવાથી, મોટી ને કોઈની કોઈ વાહવાહી કરવાથી તમે કોઈ આગળ જી બિલકુલ. વાસ્તવિકતામાં તમારી પાસે શું પૈસા છે, તમે કઈ જી. જગ્યાએ વાપરો છો ને કઈ દિશામાં ચાલો છો, એ હોવું જોઈએ. જી પાર્થભાઈ, ચોક્કસથી ખેડૂતોને હિતની વાત છે. ખાસ કરીને 11,000 કરોડ જે રાહત પેકેજ છે તે ફાળવવામાં આવ્યું છે. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીશું. તો જે રીતે બજેટને લઈને અનેક કહેવાય ને કે અટકળો હતી, સંભાવનાઓ હતી, પરંતુ હવે એ સંભાવના પરથી પડદો ઉઠી ચૂક્યો છે ને. ખાસ કરીને જે રીતે આ ઐતિહાસિક બજેટ ફાળવવામાં આવ્યું છે, ત્યારે જે રીતે અલગ અલગ સેક્ટર, MSME સેક્ટર હોય, આંગણવાડી હોય, લખપતિ દીદીની વાત હોય, મહિલાઓની વાત હોય, આ સાથે જે નવું શું, જે રીતે ચિંતનભાઈએ વાત કરી કે હવે આમાં નવું શું, તો નવાની પણ વાત કરીએ, લાઇબ્રેરીની વાત હોય, પછી કોમનવેલ્થ ગેમ્સની વાત હોય, એટલે ઘણું બધું અપગ્રેડેશન પણ આ બજેટની અંદર કરવામાં આવ્યું છે. તો હાલ સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. ફરીથી મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.